રાતનો ત્રીજો પહેર શરૂ થઈ ગયો હતો. ડિસેમ્બરની ઠંડી હતી અને તે ઓરડો જ્યાં તે હતી તે ખૂબ જ ઠંડો પડી રહ્યો હતો. તે જમીન પર બેઠી તેના ભગવાન સાથે વાત કરી રહી હતી. તેને બસ તેની ઇજ્જત માટે તેને થપ્પડ મારી હતી, પણ ખબર નહોતી કે તે માણસ તેની સાથે આટલું કરશે. આ રૂમમાં તેના 2 દિવસ પસાર થયા. ના તેને પાણી આપવામાં આવ્યું, ના કોઈ ખોરાક. તેની સ્થિતિ એક બેજાણ ઢીંગલી જેવી હતી. તે તેના ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તેને કોઈ રસ્તો બતાવે. થોડો વધુ સમય થયો કે ભગવાને તેને રસ્તો બતાવ્યો. તેના ઓરડાનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. સામે એક વ્યક્તિ ઊભી હતી. તે વ્યક્તિના હાથમાં ખાવાની થાળી જોઈને તેના ગળામાં કાંટાની જેમ કંઈક વાગ્યું હતું. તેને તેના પર બેવજહ અત્યાચાર કરતા માણસ તરફ જોયું તો તેણે ગુસ્સાથી બૂમ પાડી અને તે ધ્રુજતા પગ સાથે ઊભી થઈ અને થાળી લેવા હાથ આગળ વધારતી. પરંતુ તે પહેલાં તે વ્યક્તિએ ફેરવીને તેને મોઢેથી થપ્પડ મારી હતી અને તે આ થપ્પડ સહન ન કરવાને કારણે તે એ જ ક્ષણે જમીન પર પડી. તેની સ્થિતિ એવી હતી કે તે હવે નહીં બચે. તે વ્યક્તિએ તેના હાથ પર પગ રાખીને કહ્યું, તે હાથ સમ્રાટ ઠાકુર પર ઉપાડ્યો, પણ કદાચ તમે જાણતા નથી કે હું કોણ છું. તેના ભારે અવાજે નિશુને ધ્રુજાવી દીધી. તે કંઈક કરે તે પહેલાં તેને પોતાના હાથ જોડ્યા અને કહ્યું, મને ભગવાન માટે માફ કરો. હું જાણું છું મેં ખોટું કર્યું છે અને હું આ માટે માફી માંગુ છું, પણ ભગવાન માટે મને આટલી મોટી સજા ન કરો. તેના નિર્દોષ અવાજને સાંભળીને સમ્રાટ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો અને તેના શરીરને જોતી વખતે બોલ્યો, ચૂપચાપ જમ, પછી તમે મારા રૂમમાં આવો અને મને ખુશ કરો. આજે હું તમને તેનો અર્થ સમજાવીશ જાન. હું તમને કહીશ કે સમ્રાટ પર હાથ ઉઠાવવાનું પરિણામ શું છે. આટલું કહી તે ચાલ્યો ગયો. તેના જતાં તેણે ગ્લાસ પાણી ભરવાની અને તેના ગળામાં નાખવાની હિંમત કરી. જલ્દી પાણી શરીરમાં ગયું કે તેનું શરીર જીવંત થઈ ગયું. તેને તેના આંસુ સાફ કર્યા અને ઉપરવાળાનો આભાર માની અને ખોરાક ખાવાનું શરૂ કર્યું. પેટ ભરી ખોરાક ખાધા પછી તે જ ક્ષણ તેને ભગવાન સામે હાથ જોડી કહ્યું કે તે તેને માફ કરે. તેનો કોઈ દોષ નથી, પણ કહેવાય છે જ્યારે ઉપરવાળો પરીક્ષા લે છે તો ઝડપથી કોઈ ક્ષમા નથી મળતી. તેનો નિર્દોષ ચહેરો લાલ થઈ રહ્યો હતો. તેની આંખો સામેના બધા દ્રશ્યો ફિલ્મની જેમ ફરી રહ્યા હતા. તેનું મન 2 દિવસ પાછા ચાલ્યું ગયું. સોનું તો જાણે છે કે મને કોઈના કપડાં પહેરવાનું પસંદ નથી. તેને ખૂબ નખરા સાથે આ વાત કરી અને તે કરતી પણ કેમ નહીં. તે તેના માતા પિતાની એક માત્ર પુત્રી હતી અને અમેરિકા જેવા દેશમાં રહેતી હતી. તે અહીં થોડા દિવસો માટે ફરવા આવી હતી. તે ગ્રીન કાર્ડ ધારક હતી. તેના પિતા ગ્રીન કાર્ડ ધારક હતા, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા જે ભારતીય દૂતાવાસમાંથી જ પૂર્ણ થઈ શકે છે. તેથી તેને ભારત આવવાની ફરજ પડી. નહીંતર તે અમેરિકામાં રહેતા ભારત જેવા શહેરમાં આવવાનું પસંદ નહોતી કરતી. પરંતુ તેને ખબર ન હતી કે તે હવે કયા જાનવર પાસે જવાની છે. સોનું જ્યારે પેન્ટ શર્ટ પહેર્યો હતો ત્યારે તે કપડાં આપતા કહેવા લાગી, તેને કેમ પહેરી શકતી નથી. મારા કપડામાં શું કાંટા છે? આ મને સમ્રાટે ભેટ આપી હતી અને તમે જાણો છો મેં તે 2 વાર પહેર્યા છે, પરંતુ મને આનંદ મળ્યો નથી. મને લાગે છે કે તે તમારા પર સારું દેખાશે. તેને કહ્યું, યાર હું આવા કપડાં પહેરતી નથી. તમે જાણો છો કે મને ફક્ત પશ્ચિમી કપડાં ગમે છે. તે સમયે તેને લાંબી ટી શર્ટ અને પેન્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. પ્રકૃતિએ તેને ખૂબ સુંદર બનાવી હતી. તે કોઈ પરીથી ઓછી નહોતી, જે હવે એક જાનવરના હાથમાં જવાની હતી. જ્યારે સોનુએ તેને કહ્યું, યાર પશ્ચિમી કપડાં તો તું હંમેશા પહેરે છે, આજે પૂર્વીય કપડાં પહેરીને જો, તું ખૂબ સુંદર લાગીશ. કૃપા કરીને મારી જાન પહેરી લેને, પછી તારે જવાનું જ છે. જ્યારે સોનુએ આ થોડું ઉદાસી સાથે કહ્યું ત્યારે નિશુએ હામાં માથું હલાવ્યું. તે થોડી નિર્દોષ હતી. પોતાના કારણે દુઃખમાં કોઈને જોઈ શકતી નહીં. સોનુની આંખોમાં થોડી નમી જોઈને તે ઓગળી ગઈ. જ્યારે સોનુ દિલમાં તેની ચાલાકી પર હસતી હતી કે જો તેને આ કર્યું ના હોત તો તે બંનેને બજારમાં જવાની ફરજ પડી હોત અને ઘરમાં આટલી તૈયારીઓ કરવી હતી જેના કારણે તે બહાર ખરીદી કરી શકતી ન હતી. સમય પસાર થયો. સોનુ તો પાગલ થઈ ગઈ હતી. તે આજે આ દિવસને યાદગાર રીતે જીવવા માંગતી હતી, કારણ કે આજે તેનો જન્મદિવસ હતો જે તે મોટા પાયે મનાવવા માંગતી હતી. સમ્રાટે એમ પણ કહ્યું હતું કે તે તેને એક મસ્ત ગિફ્ટ આપશે. તે ઈચ્છતી હતી કે તેના મંગેતરની ભેટ આખી દુનિયા જોવે. આ વિચારસરણી સાથે આખું ઘર તેને ગુલાબની પાંખડીઓથી સજાવ્યું હતું. તેને પોતે બ્લેક મેક્સી પહેરી હતી, જેમાં તે કયામત કરતાં ઓછી દેખાતી નહોતી. સમય તેની ગતિમાંથી પસાર થઈ રહ્યો હતો અને મહેમાનો પાર્ટીમાં આવવા લાગ્યા હતા. નાના કરતાં નિશુએ સલવાર કમીઝ પહેર્યા હતા, જેમાં તે ખરેખર ચંદ્રનો ટુકડો દેખાતી હતી.
જે પણ તેને જોઈ રહ્યું હતું તે પણ તે જ કહેતું હતું કે આજની ચમક નિશુ લઈ ગઈ. પણ સોનું અંદરથી તેની સુંદરતાથી સળગી રહી હતી. પરંતુ અત્યારે તેને તેના અભિવ્યક્તિઓ છુપાવ્યા. નિશુ અમેરિકામાં રહેતી હતી, પરંતુ તે ઠંડા મિજાજની ન હતી, પણ તે ખૂબ જ નરમ પ્રકારની છોકરી હતી. જો કોઈ જોરથી અવાજ કરતું તો તે ડરી જતી અને તેના આંખોમાં પાણી લાવી દેતી. તેનું હૃદય ખૂબ નાનું હતું. કદાચ તેના માતા પિતાની પ્રિય હોવાને કારણે તે ખૂબ જ નિર્દોષ લાગતી હતી. રાત્રે 12 વાગ્યે હવામાં અવાજ આવ્યો, આતિશબાજી થઈ, ઢોલ વગાડવામાં આવ્યો. પરિવારના બધા લોકો હાજર હતા. જ્યારે નિશુ પણ સોનુ તરફ જોઈ રહી હતી અને હસી રહી હતી. હજુ થોડો સમય પસાર થયો હતો કે અચાનક કોઈએ તેને પાછળથી તેના હાથમાં પકડી અને તેના ગાલ પર તેના હોઠ મૂક્યા અને ધીમા અવાજમાં કહ્યું, મને અપેક્ષા ન હતી મારી જાન, તમે મારી આપેલી ભેટ પહેરશો? જ્યારે નિશુનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. અમેરિકા જેવા દેશમાં રહ્યા છતાં પરંતુ આજ સુધી તેને કોઈ પણ પુરુષને નજીક આવવાની મંજૂરી આપી ન હતી. અચાનક તે તેની આઝાદ થઈ ગઈ અને વિચાર કર્યા વિના તેનો નાજુક હાથ હવામાં ઊંચો કર્યો અને થપ્પડ આપી દીધી. નિશુનો નાજુક હાથ સમ્રાટ ઠાકુરના ચહેરા પર પડ્યો હતો. જ્યારે તે હેરાનીથી નિશુને જોઈ રહ્યો હતો, ચારે બાજુ એક વિચિત્ર ઠંડક ફેલાઈ ગઈ. બધા તેમની તરફ વળ્યા. સંગીત શાંત થઈ ગયું. ફટાકડા પણ બંધ થઈ ગયા. દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત આંખોથી સમ્રાટ તરફ જોઈ રહ્યા હતા. પછી અચાનક સોનુ બધી વસ્તુઓ છોડી અને સમ્રાટ તરફ આવી અને નિશુને જોતા બોલી, આ શું છે નિશુ? તે સમ્રાટને થપ્પડ કેમ મારી? તું જાણતી નથી આ કોણ છે? જ્યારે નિશુ ગભરાતા પાછળ હટી. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા. આખું શરીર કંપવા લાગ્યું. તે નિર્દોષ છોકરી આટલા લોકો સામે ગભરાઈ ગઈ અને સોનુનો ગુસ્સો તેની હત્યા કરી રહ્યો હતો. તે ગભરાતા બોલી, સોનુ, તેને મને ગળે લગાડી અને આગળ. પછી તે કંઈ પણ બોલી શકી નહીં. શરમના કારણે તેના ગાલ લાલ થઈ ગયા. જ્યારે સમ્રાટે તેને તરસતી લોહીની આંખોથી જોઈ રહ્યું હતું. તેનું બસ ચાલતું નહોતું, નહીં તો તે સામે ઊભેલી છોકરીનું ગળું દબાવીને આ દુનિયાથી તેનું નામ દૂર કરી નાખે. તેમણે સમ્રાટ પર હાથ ઊંચો કર્યો હતો, જે કેટલી મિલકતનો એકમાત્ર વારસદાર હતો. લોકો આદર સાથે તેની સામે ઝૂકતા હતા. આજે તે સમ્રાટ ઠાકુર પર હાથ ઉપાડવામાં આવ્યો હતો. તે સોનુને દૂર કરી જતો હતો અને જેવો તે કારમાં બેસવા ગયો તો સોનુ તેના રસ્તામાં આવી ગઈ અને તેના ગળે લગાડતા બોલી, પ્લીઝ જાન, માફ કરી દો. તે જાણતી નહોતી કે તમે કોણ છો અને તેને થયું કે કોઈ તેની સાથે જબરદસ્તી કરી રહ્યું છે. હું તેના વતી માફી માંગુ છું. પરંતુ અચાનક તેની આંખોમાં શેતાની ચમક આવી ગઈ. એક શેતાની સ્મિતે તેના ચહેરા પર નૃત્ય કરવાનું શરૂ કર્યું. હવે તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે સોનુ સમજી શકી નહીં. અચાનક તેને તેનો હાથ તેની કમરમાં મૂક્યો અને સોનુ સાથે આગળ ચાલ્યો ગયો. તેના ગાર્ડ્સ તેને જોઈને આશ્ચર્યચકિત થયા. તે સમજ્યા હતા કે તે અહીં એક ક્ષણ પણ અટકશે નહીં, પરંતુ તેના અચાનક રોકાણથી બધાને આશ્ચર્ય થયું. સોનુની મા અને પિતા બંને અસ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ તેને આવતા જોઈને સ્મિત કર્યું. પાર્ટી જોરથી શરૂ થઈ. જ્યારે નિશુ તેના આંસુ રોકતી અંદર આવી, તેને રડવાનું મન થયું. તે તેના મા અને પિતાને યાદ કરતી હતી. તે જાણતી હતી કે જો તે અહીં હોત તો કોઈ તેને આવી આંખોથી પકડત નહીં. તે રડતા રૂમમાં બેસી ગઈ. રાત ધીમે ધીમે પસાર થઈ ગઈ, પણ તે જાણતી નહોતી કે બીજા દિવસે સવારે તેના સાથે કેટલું ખરાબ થવાનું છે. તેની સાથે શું થવાનું છે? તે કયા રાક્ષસની કેદમાં જઈ રહી છે? ત્યારે તો નિર્દોષ છોકરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસની સવાર તેની માટે બિલકુલ સારી નહોતી. સોનુ પોતાની સાથે જ તેના પર ગુસ્સે થવા લાગી કે તારી હિંમત કેમ થઈ મારા ભાવિ પતિ પર હાથ ઉપાડવાની અને અમારી સામે વધુ પવિત્ર બનવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જાણે છે કે અમેરિકામાં રહેતા લોકો કેવા હોય છે. હું બધું જાણું છું. તમે ઘણા છોકરાઓ સાથે રાત રંગીન કરી હશે અને અહીં આવી પવિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે નિશુ આવી વાતો સાંભળીને તૂટી પડી, પરંતુ તરત જ તેની આંખોની ભેદને પાછળ ધકેલી ગુસ્સામાં બૂમ પાડી, સોનાલિકા, બસ કરો. આવી બકવાસ કોઈ પણ સહન કરી શકતું નથી. તમારા ભાવિ પતિએ તેની મર્યાદાને પાર કરી મને ગળે લગાવી ન હતી, પરંતુ તેને મારા ગાલ પર કિસ પર કરી હતી અને હું આવી છોકરી નથી. તમારા ભાવિ પતિએ મારી સાથે બહુ ખરાબ કૃત્ય કર્યું હતું અને મેં તેને જવાબ આપ્યો. જ્યારે સોનુ નફરત સાથે બોલી, નિશુ, જો તને તમારી શુદ્ધતા પર આટલો ગર્વ છે તો તમે મારા ઘરમાંથી જઈ શકો છો. હું આવી જ છું અને આવા લોકો સાથે મારો સંબંધ છે. હું મારા ભાવિ પતિ વિશે નહીં સાંભળું, ના મારા વિશે કંઈક સાંભળીશ.
જ્યારે નિશાએ તડપતા કહ્યું, આ તારું ઘર નથી સોનું, આ ઘર મારા પિતાનું પણ છે. જો તને યાદ હોય તો હું મારા પિતાના ભાગમાં છું અને મારું કામ કરીને અહીંથી જઈશ. તે એક ડરતી છોકરી હતી, પરંતુ જ્યારે વાત ઇજ્જત પર આવે ત્યારે તે કોઈને માફ કરતી નહોતી અને તેણે સોનુને બિલકુલ બક્ષી નહોતી. સોનું ત્યાંથી તેનું નાનું મોં કરી ચાલી ગઈ. જ્યારે નિશુએ પાછળ આંસુઓ વહાવા લાગી. તે થોડા દિવસો માટે અહીં આવી હતી અને સોનુ તેને કેટલીક વસ્તુઓ સંભળાવતી હતી. જો તેણીએ તેને થપ્પડ મારી હોત તો તેણે માફી માંગવા માટે પ્રેમથી કહ્યું હોત. તેણે માફી માંગી લીધી હોત, પરંતુ જે રીતે તેને કહેવામાં આવ્યું હતું, તેને નક્કી કરી લીધું હતું કે તે મરી જશે પણ માફી નહીં માંગે. અહીં તે તેના પિતાના કેટલાક કાગળો લેવા માટે આવી હતી, જેમાં ભારતની મોહર લાગેલી હતી. તેથી તેને અમેરિકાથી ભારત આવવાની ફરજ પડી હતી. પરંતુ અહીં આવીને તેને અફસોસ થયો. તેને આજે તેના બધા કામ પૂર્ણ કરવાનું વિચાર્યું અને આવતીકાલની ફ્લાઇટથી અમેરિકા જવાનું નક્કી કર્યું. તે એક ક્ષણ પણ એવી જગ્યાએ રહેવા માંગતી ન હતી જ્યાં તેનું સન્માન ખરાબ થાય. પરંતુ તે જાણતી નહોતી કે આજે તેનું બહાર નીકળવું કેટલું ખતરનાક છે. તેણે તેના મનપસંદ કપડાં પહેર્યા અને તરત જ બહાર આવી. ડ્રાઈવર પહેલેથી જ તેની રાહ જોતો હતો. તે અમેરિકાની હતી, પરંતુ તે ખૂબ સારા મૂલ્યોવાળી છોકરી હતી. તેના માટે દરવાજો ખોલ્યો અને તે શાંતિથી અંદર બેઠી. કાર ચાલુ થઈ ગઈ. હજુ થોડો સમય થયો હતો કે 3 વાહનો તેની કારની સામે આવ્યા અને તેમાંથી બહાર આવતા ગાર્ડને જોઈને ડ્રાઈવરના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. ડરને કારણે તેનો મોબાઈલ તેના હાથમાંથી સરકી ગયો અને કારમાં પડી ગયો. તે અચાનક કંપવા લાગ્યો. તે ગાર્ડ પાછળનો દરવાજો ખોલ્યો અને કંઈ પણ સમજવાની તક આપ્યા વિના પહેલા ડ્રાઈવરના માથા પર ફટકો માર્યો અને તેને કંઈક સમજવાની તક આપ્યા વિના નિશુના મોં પર કાપડ મૂકવામાં આવ્યું, જેના કારણે તે પણ બેહોશ થઈ ગઈ હતી. અને જ્યારે તેને હોશ આવ્યો ત્યારે કોઈ તેને અંદર લઈ જતું હતું. તેણે કાળજીપૂર્વક એક ચિત્ર તરફ જોયું અને તે ચિત્ર જોતા તે સમજી ગઈ કે તે ઘણી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સામે દિવાલ પર સમ્રાટ ઠાકુરનું એક મોટું ચિત્ર હતું, જે ખૂબ જ સુંદર હતું. તે વ્યક્તિ ખૂબ જ સુંદર હતો. તેને તરત જ અંધારાવાળા ઓરડામાં ફેંકી દેવામાં આવી. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ હતી. તે ઠંડી રાત દરમિયાન ઠંડા ફ્લોર પર બેઠી હતી. તે અચાનક વર્તમાનમાં પાછી ફરી. જ્યારે 2-3 મહિલાઓ ઓરડામાં પ્રવેશી, તેમને જોઈને એક મહિલા તેની પાસે આવી અને ગુસ્સે થઈને કહ્યું, સર તને તેના રૂમમાં બોલાવે છે. ત્યારે નિશુએ તેના હાથ જોડી દીધા અને કહ્યું, મને માફ કરો, તમારી પાસે મારા જેવી પુત્રી હશે, તેમના માટે મને અહીંથી દૂર મોકલો. હું હંમેશા તમારી આભારી રહીશ. હું બહાર ગયા પછી વચન આપું છું, મારા પિતા અમેરિકામાં ખૂબ અમીર વ્યક્તિ છે, તે તમારી ખૂબ મદદ કરશે. આ સાંભળીને બંને મહિલાઓ એકબીજાને જોયા પછી નિશુની મજાક ઉડાવતી વખતે હસી પડી. બોલી, અમને બધું શીખવવાની જરૂર નથી. અમારા સાહેબ અમને ઘણું આપે છે. અમે તેના ખૂબ વફાદાર છીએ, તમારા જેવી છોકરીઓના નહીં. જ્યારે નિશુ તેની જગ્યાએથી ઊભી ન થઈ તો પછી એક મહિલાએ તેને પકડી અને તેને ઊભી કરી. ઠંડીને કારણે તેનું શરીર ધ્રુજતું હતું અને ભય પણ તેના પર પ્રભુત્વ ધરાવતો હતો. બંને મહિલાઓ સમ્રાટના ઓરડાની નજીક આવીને તેને છોડી દીધી. નિશુને તેનું શરીર નકામું લાગ્યું. એક ભૂલથી તેનું આખું જીવન બરબાદ થઈ ગયું. તે સતત તેના ભગવાનને પ્રાર્થના કરતી હતી. કદાચ તેની પ્રાર્થના સ્વીકારવામાં આવી હતી, કારણ કે સમ્રાટ અચાનક ઉતાવળમાં બહાર આવ્યો. તે મહિલાઓને જોતા કહ્યું કે મારા મિત્રોનો અકસ્માત થયો છે, મારે જવું પડશે. આ છોકરીને પાછા ઓરડામાં છોડી દો અને દિવસમાં એકવાર ખોરાક આપો. આટલું કહી તે ચાલ્યો ગયો. બીજી સ્ત્રી નિશુને જોતા બોલી, કદાચ આજે તમારી પ્રાર્થનાઓ રંગ લાવી. આજે તમે બચી ગયા છો, પરંતુ સમ્રાટ સાહેબ સામાન્ય માણસ નથી. તે ગામના સરદારનો પુત્ર છે, સમ્રાટ ઠાકુર, જેનું નામ લેતા લોકો ડરે છે. આ કહીને તેને હસવાનું શરૂ કર્યું. જ્યારે નિશુ તેના હૃદયમાં તેના ભગવાનનો આભાર માનતી હતી કે તે આજે કેટલી મોટી સમસ્યાથી બચી ગઈ છે. પછી તેને ઓરડામાં લાવવામાં આવી અને મહિલાઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. તે ખૂબ જ ઝડપથી ઊભી થઈ અને તરત જ બાથરૂમ તરફ ગઈ. જ્યારે તેણે ઝડપથી તેના ચહેરા પર ઠંડુ પાણી લગાવ્યું ત્યારે તેનું શરીર ખીલી ઉઠ્યું. પછી તે બહાર આવી અને ઠંડા ફ્લોર પર બેસી ગઈ. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે તેના ભગવાનને બોલી, હે મારા ભગવાન, તમે મારી દરેક ભૂલથી વાકેફ છો. તમે જાણો છો કે આજ દિન સુધી મેં કોઈના હૃદયને નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ જો મેં અજાણતા ભૂલ કરી છે તો મને માફ કરો.
મને મારા માતા પિતા પાસે લઈ જાઓ, મને આ પ્રાણીથી મુક્ત કરો. પછી તે લાંબા સમય સુધી પ્રાર્થના કરતી રહી અને સમય તેની ગતિમાંથી પસાર થઈ રહ્યો હતો. 2 દિવસ સમ્રાટને ગયાને થયા હતા અને આ 2 દિવસમાં 2 વખત તેને ખોરાક મળી આવ્યો, જે તેને પેટ ભરીને ખાધો અને થોડો છુપાવી પણ દીધો, જેના કારણે તેને સારું લાગ્યું. પરંતુ તે જાણતી નહોતી કે આજે તે સમ્રાટનું કયું સ્વરૂપ જોવા જઈ રહી છે. રાતનો બીજો પહેર શરૂ થઈ ગયો હતો. શિયાળાની રાત બધાને ખલેલ પહોંચાડતી હતી. તે થાકી ગયો. તે આરામ કરવા જતો હતો, પરંતુ અચાનક તેને તે ઓરડાની નજર પકડી જ્યાં નિશુ હાજર હતી. અચાનક સમ્રાટ ઓરડા તરફ વળ્યો. તેને ખબર નહોતી કે આજે તેનાથી કઈ ભૂલ થવાની છે. આજે તે કયા રસ્તાનો પ્રવાસી બનશે. તે જ્યારે ઓરડામાં પ્રવેશ્યો ત્યારે તેની નજર નિશુ પર ગઈ. તેના લાંબા વાળ જમીન પર પડતા હતા. તેનો નિર્દોષ ચહેરો સ્પષ્ટ દેખાતો હતો, જે ઠંડીના કારણે લાલ થઈ રહ્યો હતો. તે કોઈ પરી લાગતી હતી. ચાલતા તે તેની પાસે આવ્યો. તેને તે મારવા માંગતો હતો, પરંતુ અચાનક તેની આંખો તેના ચહેરા પર ગઈ તો તેની આંખો બદલાવા લાગી. તે તેની નજીક બેઠો ને ઘણા સમય સુધી તેના ચહેરા તરફ જોતો રહ્યો. તેના હોઠ એકબીજા સાથે જોડાયેલા હતા. તેની આંખો ઠંડીના કારણે ધ્રુજતી હતી. એવું લાગતું હતું કે તે ખૂબ જ ઠંડી અનુભવે છે. પરંતુ ખબર નહીં અચાનક તેને શું થયું. તેણે પોતાનું જેકેટ ઉતારીને તેના પર નાખ્યું. આજે પહેલી વાર કોઈ છોકરીને જોયા પછી તેનું હૃદય ધડક્યું હતું. તેણે સોનુ સાથે સગાઈ કરી હતી અને ખૂબ જ ટૂંક સમયમાં તેનો હેતુ લગ્ન કરવાનો હતો. પરંતુ આજ સુધી તે સોનુ સાથે આવું મહેસૂસ કરી શક્યો ન હતો જે નિશુ સાથે કરતો હતો. નિશુ ઘણા દિવસોથી તેના ઘરમાં હતી અને સોનુ દ્વારા તેને ખબર પડી કે તેના પિતા ભારત આવી અને તેને શોધી રહ્યા છે. પરંતુ તે એટલો અજાણ હતો કે કોઈને પણ તેના પર શંકા ન હતી. તેની આંખો બદલાતી હતી. અચાનક તેણે પોતાનો હાથ લંબાવ્યો અને તેને તેના ગુલાબી ગાલ પર મૂક્યો અને તેના ગાલને સ્પર્શ કર્યો. અચાનક તે ફળી અને હવે તેનું લક્ષ્ય તેની સુંદર ગરદન હતી. પણ તેના શરીર પર કોઈની નજર પડતા નિશુ ઉઠી ગઈ અને તેનાથી દૂર ચાલી ગઈ અને બોલી, તમે મારી સાથે શું કરવા જઈ રહ્યા હતા? તો સમ્રાટે ગુસ્સા સાથે કહ્યું, હું જે પણ કરી રહ્યો છું. લાવો મારું જેકેટ. જેકેટે તેને તેના શરીરમાંથી ખેંચીને કહ્યું. નિશુ તેનું જેકેટ તેના શરીર પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તે ઊભો થયો અને ઓરડો છોડી દીધો. તેની ઉતાવળ પર તેની પીઠ જોઈને આશ્ચર્ય થયું. તે વિચારતી હતી શું તેને ઠંડીથી બચાવવા માટે તેને પોતાનું જેકેટ આપ્યું. પણ આ માણસ તેના માટે સક્ષમ નહોતો, જેણે તેનું જીવન બરબાદ કર્યું. પણ ખબર નહીં આજે નિશુના દિલમાં બીજી પણ વાત આવવા લાગી હતી. એકબીજાની હાજરી બંને માટે હળવી થઈ રહી હતી. તે હજુ તેના હૃદયને ઇનકાર કરી રહી હતી કે અચાનક એક મહિલા તેના હાથમાં ચાદર લઈ આવી. નોકરાણીએ કહ્યું, સરે કહ્યું છે કે તમે આ ચાદર પર સૂવો અને આ બીજી ચાદર હંમેશા ઓઢીને રાખો. આટલું કહી તે સ્ત્રી ચાલી ગઈ. સ્ત્રી અને નિશુ લાંબા સમય સુધી બેઠી અને વિચારવા લાગી. શું આ પ્રાણી તેની ફિકર કરતો હતો? રાત ધીરે ધીરે સમાપ્ત થઈ. બીજા દિવસે સવારે વધુ આશ્ચર્યજનક થયું. સવારે તેના માટે એક શાનદાર નાસ્તો ગોઠવવામાં આવ્યો. નોકરાણી સાથે તેના રૂમમાં થાળી મોકલવામાં આવી હતી, જે જોઈને નિશુને આશ્ચર્ય થયું હતું. તે નોકરાણીએ કહ્યું કે સમ્રાટ સરે કહ્યું છે કે તમારે પેટ ભરીને નાસ્તો કરવો પડશે. તમારું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું રહે છે. તમારે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી પડશે. જ્યારે તેનું હૃદય એક વિચિત્ર સ્થિતિમાં હતું કે તે વ્યક્તિ તેની આટલી ફિકર કેમ કરે છે. રાત્રે શું બન્યું હતું? તેણે શાંતિથી નાસ્તો કર્યો અને અજાણતા તેની રાહ જોતા બેઠી. તે જાણતી હતી કે તે જે રસ્તાની પાછળ જવાનો પ્રયત્ન કરી રહી છે તે કાંટાથી ભરેલો છે, કારણ કે સમ્રાટ ઠાકુર બીજા કોઈનું ભાગ્ય હતું. સમય ધીરે ધીરે પસાર થયો. તેને તે ઓરડામાંથી સ્વતંત્રતા મળી. તે ઓરડામાંથી બહાર આવી શકતી હતી. તે ટેબલ પર બેસી ખોરાક ખાતી હતી. તે હવેલીમાં ફરતી હતી. સમ્રાટ ઠાકુરે તેને સ્વતંત્રતા આપી હતી. ધીરે ધીરે તેને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. વાત કરવામાં ગુસ્સો બતાવતો હતો, નાક બગાડી રાખતો, પરંતુ અજાણતા તેની ફિકર કરતો. તેનો ચહેરો ધીરે ધીરે ખીલવા લાગ્યો. તે અજાણતા તે વ્યક્તિ દિલમાં બસાવી ચૂકી હતી અને તે જાણતી હતી કે તે જે કરી રહી છે તે ખૂબ જોખમી છે. સમયનું કામ છે પસાર થવું અને તે તેની ગતિથી પસાર થઈ રહ્યો હતો. આજે તેને સમ્રાટ ઠાકુરની હવેલીમાં 1 મહિનો વિતાવ્યો હતો અને 1 મહિનામાં તેને 1 અઠવાડિયા માટે જ તકલીફ મળી હતી અને તે પછી તેનું જીવન સરળ બન્યું હતું. તેને સ્વતંત્રતા મળી હતી. તે રાણીની જેમ આખી હવેલીમાં ફરતી હતી. તેને એવું લાગતું હતું કે તે તેની હવેલી છે. આજે તે તેના હાથથી સમ્રાટ માટે ખોરાક રાંધ્યો હતો
ને આજે તે તેના હૃદયની સ્થિતિ તેને કહેવા માંગતી હતી, પણ તે જાણતી નહોતી કે આજે તેની સામે શું આવશે, તે કેવી રીતે તૂટવાની હતી. તે પછી તેનો ભગવાન તેને કેવી રીતે સમેટશે. રાતમાં તેનું સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી. 1 મહિનામાં બધા સેવકો તેમના ગુલામ બની ગયા. હૃદયથી દરેક વ્યક્તિએ તેને તેની માલકીન તરીકે સ્વીકારી લીધી હતી. પરંતુ આજે દરેક પર કયામત તૂટવાની હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. તેને ફૂલોની પાકડીઓથી ડાઇનિંગ ટેબલને શણગાર્યું. ગુલાબનું ફૂલ પણ તૈયાર રાખ્યું હતું, કારણ કે આજે તે સમ્રાટને પ્રપોઝ કરવા માંગતી હતી. પરંતુ આજે બધું બરબાદ થવાનું હતું. આજે નિશુ બરબાદ થવાની હતી. આજે તેનું ઉલझવાનું હતું. રાત્રે 12 વાગ્યે સમ્રાટની કાર હવેલી પાસે અટકી ગઈ અને જ્યારથી તે તેની રાહ જોતી તરત જ દરવાજાની નજીક આવી. પરંતુ સમ્રાટને કારમાંથી નીચે ઉતરતા જોઈને તેનું હૃદય તૂટી ગયું. તેની કારમાં એક ટૂંકા કપડાં પહેરેલી છોકરી હતી, જે ખૂબ જ સમ્રાટની નજીક હતી. ત્યારે તેનો આંખો સામે એ દ્રશ્ય ફરવા લાગ્યું જ્યારે તેને બધા વચ્ચે તેના ગાલ પર કિસ કરી હતી. હવે નિશુ વિચારવા લાગી, શું તેને આ છોકરી સાથે રાત પસાર કરી છે? તેને આ વિચાર મારી રહ્યો હતો. તેના ડગમગાતા પગલાઓ કહેવા માટે પૂરતા હતા કે સમ્રાટ ઠાકુર દારૂ પીને આવ્યો હતો. તે તરત જ દરવાજા પાછળ છુપાઈ ગઈ. જ્યારે ટૂંકા કપડાવાળી છોકરી તેને પકડી અંદર આવી અને નોકરને આપી ચાલી ગઈ. તેને જતાં તે પણ શાંતિથી તેના રૂમમાં આવી. નોકરોને પણ આ દ્રશ્ય ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું. તેની આંખોમાંનું ભેદ દરેકના દિલને ઉદાસ કરી ગયું. 1 મહિનામાં તેણે આ વ્યક્તિને પોતાનો માની લીધો હતો, પરંતુ આજે તે માણસે તેને તેની સ્થિતિની યાદ અપાવી હતી કે તે ફક્ત એક કેદ કરેલી છોકરી છે, જેની સાથે તે પોતાનો બદલો પૂરો કરે છે. તે તેના સન્માનને બરબાદ કરી રહ્યો છે. જ્યારે તેને મુશ્કેલીમાં જોતા બારીમાંથી ડોક્યું કરનાર ચંદ્ર પણ હતાશ થઈ ગયું અને તરત જ વાદળોમાં છુપાઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે સમ્રાટ હોશમાં આવ્યો ત્યારે તે કપડાં બદલીને પહેલા ટેબલ પર આવ્યો, કારણ કે તે જાણતો હતો કે નિશુ વહેલી સવારે નાસ્તો કરે છે અને તે હંમેશા તેની સાથે નાસ્તો કરવાનો વ્યસની હતો, કે તે આખો દિવસ વ્યસ્ત રહેતો અને રાત્રે આ ઢીંગલી ઝડપથી સૂઈ જતી. પરંતુ જ્યારે તે નાસ્તાના ટેબલ પર પહોંચ્યો તો ત્યાંનું આખું દ્રશ્ય જોઈને તે એક ક્ષણમાં સમજી ગયો કે આ કોણે તૈયાર કર્યું અને શા માટે. તે ક્ષણ માટે આશ્ચર્યચકિત થયો. તેનું હૃદય વિચિત્ર રીતે ધડક્યું. તેને નોકરને બોલાવ્યો અને આખી વાત પૂછી. તેની આંખો નમતી ગઈ હતી. શું નિશા ગેરસમજનો શિકાર બની? શું તે તેના વિશે ખોટું વિચારવા લાગી? આ વાત તેને રૂવાણા ઊભા કરી ગઈ. તે તરત જ રૂમમાં ગયો અને જમીન પર પડેલો તેનો પ્રેમ જોઈને તે તડપી ઉઠ્યો. નિશુની હાલત ખરાબ હતી. વાળ વિખાયેલા હતા. તે હજુ એક જ વાત બોલતી હતી કે નહીં, આ સાચું નથી, આવું ન હોય. આ જોતો તરત જ સમ્રાટે તેને ગળે લગાવી અને માથે કિસ કરતા બોલ્યો, હા મારી જાન, આ સાચું નથી. કાલે તે એક પાર્ટીમાં ગયો હતો અને તેના મિત્રોએ તેના ગ્લાસમાં નશાની ગોળી નાખી દીધી, જેના કારણે તે નશામાં બીજી દુનિયામાં ખોવાઈ ગયો અને તેને મૂકવા આવેલી છોકરી સાથે તેનો કોઈ સંબંધ નહોતો. હા, તે નિશુને કિસ કરતો, તેને ગળે લગાવતો, પણ તે તેનાથી આગળ વધ્યો નહોતો અને 1 મહિનાથી ઘરમાં એક છોકરીના હોતા તેને ક્યારેય પણ ખોટા ઈરાદાથી તેને હાથ લગાવ્યો નહોતો. હા, એક રાત માટે તેના મગજમાં આ વિચાર આવ્યો, પણ તેને આગળ પગલું ભર્યું નહીં. કુદરતી રીતે તેને તેના ભગવાનને બચાવી લીધો. રડવાને કારણે નિશુને તાવ આવી ગયો હતો. તે 2 દિવસ સુધી તાવમાં તડપતી રહી અને જ્યારે તેને હોશ આવ્યો ત્યારે સમ્રાટ પૂરી તૈયારી સાથે તેને પ્રપોઝ કર્યું. જ્યારે તે રડતા ફક્ત એક વાત બોલી, તમે મારા નહીં પણ સોનુના છો, અને તમે સોનુના પણ નથી પણ ઘણી છોકરીઓના છો. સમ્રાટે તેની વાત સાંભળી ગુસ્સો ન કર્યો, કારણ કે તે જાણતો હતો કે નિશુ ખૂબ સંવેદનશીલ છોકરી છે. તે આ વાતોથી દૂર રહે છે. તેથી ગુસ્સો કર્યા વિના અને તેની વાતનું ખરાબ લગાડ્યા વિના તેની આખું સત્ય સામે રાખી દીધું અને સબૂત પર દેખાડ્યું. તે રાતના પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ હતું કે તેના મિત્રોએ તેના ગ્લાસમાં નશાની ગોળી નાખી હતી. આ જોઈ નિશુને તેના વિચાર પર અફસોસ થયો અને તેને પોતાના પ્લાન મુજબ તેના ઘૂંટણ પર બેસી સમ્રાટને પ્રપોઝ કર્યું. જ્યારે તેને પૂરા દિલથી નિશુને કબૂલ કરી અને તેના જીવનમાં સામેલ કરી. જ્યારે નિશુએ આખી વાત પર પડદો રાખી તેના પિતાને કહ્યું કે તે કોઈને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેના માતા પિતા ખૂબ નારાજ થયા, પણ તેની ખુશીમાં સામેલ થયા. સોનુએ તેના પર ખૂબ ખરાબ આરોપ લગાવ્યો, પણ કહેવાય છે કે જે જેના નસીબમાં લખેલું છે, કાયનાતનું ગમે તે માણસ તેની સાથે જોડાઈ જાય, પર ઉપર બેઠેલો ભગવાન પહેલા જ તેની કિસ્મત લખી ચૂક્યા હોય છે.
અને આ જે નિશુ અને સમ્રાટ ઠાકોર સાથે થયું હતું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર કરજો.